વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે આવે છે ખોડિયાર મંદિર. રિક્ષા પાર્કિંગ કરી છે. હવે ખોડિયાર માતાજીનું દર્શન કરી શકો છો. આ છે ગેટ મંદિરની અંદર. આ પ્રવેશ દ્વાર છે મંદિરના. મેન એરિયો કે મંદિરની અંદર કોઈ પણ જાતનો મોબાઈલ અલાઉડ નથી. આ છે આપણે શું કહેવાય આને, માર્કેટ આપણે ખોડિયાર મંદિરની. જાઓ છો દર્શન કરવા, મોબાઈલ અંદર એલાઉડ નહીં હોય એટલા માટે નહીં વિડીયો બનાવ્યો. બહારથી તમે દર્શન કરી શકો છો. ચપ્પલની સિસ્ટમ અહીંયા છે મૂકી દેવાની. અહીંનું સ્ટેન્ડ છે, ચપ્પલનો નંબર આપે તમને, ચપ્પલ ખોવાય નહીં એટલા માટે વ્યવસ્થા ખૂબ સારી છે. કેમ કે મંદિરના બહારમાંથી તમને બતાવું, બહારથી આ છે એરિયો. મંદિર પ્રોપર અત્યારે બંધ છે, છતાં અંદર તો નહીં જ જવા દે મોબાઈલ. ચાલો દર્શન કરતી બેઠકો છે, જે ભક્તિ સેવાકીય બાપુ છે, બધા સંતો મંતો આ બાજુ બધા બેઠા છે. વાગ્યા છે અત્યારે 5. ખૂબ જ તડકો ઓછો છે એટલા માટે. અહીંયા આપણે શ્રીફળની વ્યવસ્થા છે, અગરબત્તીની. એ તળાવ બતાવું તમને ખોડિયાર મંદિરે. તમે જોયું હશે, ઘણા જે આવ્યા હોય તેને જોયું જ હશે. તળાવ છે. આ છે તોરણી તો તળાવ છે ખોડિયાર મંદિરે. તળાવ જેવું છે, મસ્ત. ખૂબ જ લોકો આવે છે. આપણે પણ હાથ ધોઈ નાખીએ એકવાર. આવ્યો છે ખૂબ સારું છે. બધું ફોટાની સિસ્ટમ છે. એક માથે પણ મંદિર છે, જ્યાં આપણે નથી જવાના. હવે જવું છે બહાર. આ બહારનો એરિયો છે. આમથી આવ્યા હતા, હવે બહાર જવાનું છે. ખૂબ વ્યવસ્થા સારી છે. કોઈ પણ ચાલીને ક્યાંય જાય છે તો તેમનું અહીંયા ઉતારો હોય છે. એમ બી જગ્યા છે, ખૂબ વિશાળ જગ્યા છે. ખાવા વ્યવસ્થાની બધી ખોડિયાર ટ્રસ્ટ દ્વારા થઈ શકે છે. તો તમે કોઈ પણ કંઈ પણ વ્યવસ્થા ચાલીને જતા હોય તો અહીં જરૂરથી એકવાર ઉતારો કરો તો તમને બધી વ્યવસ્થા મળી જશે. હું આવ્યો દડવાથી સીધો જ ખોડિયાર મંદિર આવ્યો છું. રાજપરા બાદ હવે સીધો જવાનું છું ભાવનગર. અહીંથી થાય છે 20 કિલોમીટર. એટલા માટે હવે જઈએ છીએ સીધા ડાયરેક્ટ ભાવનગર. ચલો મળીએ છીએ ભાવનગરમાં. ત્યાં સુધી કરજો કે ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.